હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે આલુ ટિક્કી બર્ગર બનાવશું. તો આલુ ટિક્કી બર્ગર બનાવવા માટે આપણે આ બટેટા બાફી લીધા છે. આપણે વહેલા બાફી લેવાના બટેટા આ રીતે. આપણે આ બર્ગરના બન લીધા છે, આ રીતના આવે આપણે બજારમાં એ લીધા છે. અને આ આપણે ડુંગળીની સ્લાઇસ કરી લીધી છે આ રીતે, અને ટમેટાની સ્લાઇસ કરી લીધી છે. અને આ આપણે ટોસ્ટર લીધું છે, જે આપણે પાવપટ્ટી આવે એને આપણે ટોસ્ટર લીધું છે, એ લીધું છે. થોડોક આપણે મરી પાવડર લીધો છે, એક આપણે મરચું સુધારી લીધું, અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો, અડધી ચમચી આપણે હળદર લીધી, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એમાં નાખશું, અને થોડોક આપણે મસાલો લીધો છે, અને સૂકા મરચાં આ રીતે આપણે ખાંડી લીધા છે, અને એક ડુંગળી સુધારી લીધી, અને એક આપણે આ ચીઝ લીધું છે, અને આ આપણે ઘી લીધું થોડુંક આ બર્ગર શેકવા માટે, અને આ આપણે હંચળ પાવડર લીધો થોડોક, અને આ આપણે કોબી લીધી છે. તે કોબીને આ રીતે આપણે પાંદડા એના આ રીતે લઈ લીધા છે, અને થોડાક આપણે લીલા ધાણા લીધા, અને આપણે આરા લોટ કે એ લીધો છે 2 ચમચી, અને મેંદાનો લોટ લીધો છે આપણે પેટીસને બોળવા માટે. આ આપણે લીધું છે મેજોલીસ, આ રીતનું આવે એ, અને આપણે પાણી લીધું છે, અને તેલ લીધું છે. તો પહેલાં આપણે આને બટેટાને આપણે ખમણી લેશું. તો આ રીતે આપણે બટેટાને આમ ખમણી લેવાના છે. બટેટા બાફીને આ રીતે હાવ ઓલા થઈ જાય એટલે આપણે આને ખમણી લેવું. તો આપણે આ બટેટા ખમણી લીધા છે. તો એમાં હવે આપણે કોથમીર નાખશું. આપણે હળદર નાખી દેવું. આપણે તીખાની ભૂકી નાખી દેવું. આ લાલ મરચું આપણે ખાંડ્યું છે એ નાખી દેવું. આ આપણે મસાલો નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. આપણે હંચળ નાખી દેવું થોડુંક, અને આ આપણે આમચૂર પાવડર લીધો છે એ નાખી દેવું. આ એક મરચી આ રીતે સુધારી લીધી છે આપણે એ નાખી દેવું, અને આપણે ડુંગળી છે એ નાખી દેવું. અને આપણે આ ટોસ્ટનું છે એ નાખી દેવું. 3 ચમચી આપણે નાખી દેવું. પછી ઘટશે તો આપણે નાખશું. હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે બધું. તો આપણે આ બધું મિક્સ કરી લેવું. તો આપણે આ 3 ચમચી નાખ્યું છે, પણ હજી આપણે આમાંથી 1 ચમચી નાખી દેવું. 1 ચમચીને થોડુંક નાખી દેવું. બસ આ રીતનું આપણે બનાવી લેવાનું. તો આપણે આ
ટીકીનું તૈયાર થઈ ગયું છે. તો આને આપણે સાઈડમાં જવા દેવું અને આપણે આનું બેટર બનાવી લેવું. આપણે મેંદાનો લોટ લીધો છે અને આ 2 ચમચી આપણે કોર્નફ્લોર કે એ લીધો છે. તો 2 મિક્સ કરી દેવું આમાં અને થોડું થોડું પાણી નાખીને આપણે આનું બેટર બનાવી લેવું. તો આનું આપણે બેટર બનાવી લેવું. તો આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. જો આ રીતનું આપણે રાખવાનું છે, આ રીતનું. આપણે અહીંયા ચમચથી થોડું થોડું સોટવું જોઈએ આમ, આ રીતે. બહુ ઘાટું નહીં, બહુ આછું નહીં, એ રીતે. એટલે આપણે તેલ ન પીવે એમ. તો આ થઈ ગયું છે, આપણે આને સાઈડમાં જવા દેવું. હવે આની આપણે ટીકી બનાવી લેવું. આપણે બર્ગરના પાવના માપની આપણે બનાવવાની છે આની ટીકી. માપની બનાવવાની છે આપણે, એટલે તો આને આપણે કાપી એકને આ રીતે 2 ભાગ કરી લેવાના. આ રીતે આપણે તો આના માપની આપણે એટલે કાપ્યું છે કે આના માપની આપણે બનાવવાની છે આ ટેકી. જો આ રીતની બનાવવાની આપણે, આના માપની થઈ જાય ને એ રીતની. હજી આને સેજ મોટી આપણે બનાવશું એટલે માપે થઈ જાય એમ. તો આ રીતે આપણે ટીકીને બધી બનાવી લેવું એના માપની. ને આમાં આપણે બોળી લેવું એક. આમાં બોળીને આપણે આમાં ટોસ્ટરમાં નાખશું. આમાં આ રીતની આપણે બનાવી લેવાની છે. મસ્ત બની જાય આ રીતે. તો આ રીતે આપણે બધી બનાવી લેવું. તો આપણે આ પેટીસ બનાવી લીધી છે. તો હવે આપણે તેલ ગરમ મેળ દેવું. ગેસ ચાલુ કરશું આપણે. એટલું તેલ લીધું છે તો તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં આ ટીકી નાખશું. જે પ્રમાણે આવે એ પ્રમાણે આપણે આમાં નાખવાની. તો આપણે એમાં 3 નાખશું. તો આને આપણે થોડુંક ગોલ્ડન બ્રાઉન જેવું થાય તે આપણે આને ફેરવીશું. ત્યાં લગી આપણે આને સડવા દેવું ધીમા ગેસે. તો હવે આપણે આને ફેરવી લેવું આ રીતે. આપણે આમ આનું રાખવાનું આડું કાક. તો આ રીતે આમ ફેરવી લેવાનું. નિરાયતે આ બાજુ આમ ફેરવી લેવાનું. તો આ બે બધાય આપણે ફેરવી લેવું. જો આ રીતે આપણે ગોલ્ડન થઈ જાય એટલે પછી આપણે આને ઉતારી લેવાનું. આ રીતના આપણે સડવા દેવાના એકદમ સરસ. જો હવે આપણે ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લેવું. અને આ રીતે બધાય આપણે આને તળી લેવાના છે એકદમ સરસ.
તો આ રીતે આપણે બધાય તળી લેવું. તો હવે આને આપણે આ રીતે કાપી લેવું. આ કાપ્યા એ રીતે આને આપણે કાપી લેવું ચાકુ લઈને. આ રીતે આપણે આને કાપી લેવું. તો આ ત્રણેયને આપણે કાપી લેવું. તો આપણે કાપી લીધા છે. તો હવે આપણે અહીંયા ગેસ ચાલુ કરશું, એને શેકી લેવું થોડાક. આપણે નાની લોટી રાખી છે, એમાં આપણે આ ઘી નાખશું. આપણે ઘી હું આને શેકશું. તો ઘીને થોડુંક ગરમ થવા દેવું આપણે. તો હવે આપણે આને આ રીતે શેકી લેવાના. આમ બે સાઈડ આ બાજુ આ બાજુ આમ શેકી લેવાના. તો આપણે બબે રાખી દેવું અને આપણે શેકી લેવું. તો આપણે આ એકદમ સરસ શેકાઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે આમાં લઈ લેવું રેડમાં. તો હવે આપણે આમાં બર્ગર રાખશું. બે એમાં રાખશું. આ પહેલાં આપણે આ નાખી દેવું એકદમ સરસ આ બાજુ બધી. આમાં નાખી દેવું. આપણે બેયમાં નાખી દેવું. હવે આપણે આ કોબીના આ રીતના આપણે પાન લીધા છે, એને આની ઉપર રાખી દેવું બેયને આ રીતે. એની ઉપર આપણે આ પેટીસ મેલી દેવું. બેયની ઉપર પેટીસ રાખી દેવું આ રીતે. હવે એની માથે આપણે આ ટમેટું રાખી દેવું. બેયને એક એક આપણે ડુંગળીની સ્લાઈસ રાખી દેવું આ રીતે દેખાય ને એમ. હવે આપણે આ ચીઝ રાખી દેવું માથે, ખમણી નાખશું. હવે ઉપર આપણે આ બંધ રાખી દેવું. બેયમાં આપણે રાખી દેવું. તો તૈયાર છે આપણા આલુ ટિક્કી બર્ગર. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આલુ ટિક્કી બર્ગર.